જય અંબે બધા મિત્રોને। અહીંથી ત્રિશુળિયા ઘાટની શરૂઆત થાય છે કે જે દાતા અને અંબાજીની વચ્ચે આવેલો છે। અને જે આ સામે મંદિર દેખાઈ રહ્યું છે તે મા અંબેનું છે કે જ્યાં મા અંબાની ત્રિશુળ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે। અને જે અંબાજી માતાનું મુખ્ય મંદિર છે ત્યાં આગળ મા અંબાની વિશા યંત્ર તરીકે ત્યાં પૂજા અર્ચના કરવામાં આવે છે। અને જે ગબ્બર ડુંગર આવેલો છે ત્યાં આગળ મા અંબાની અખંડ જ્યોત સ્વરૂપે પૂજા અર્ચના કરવામાં આવે છે। અને દાંતા ખાતે જે મા અંબેનું મંદિર આવેલું છે ત્યાં મૂર્તિ સ્વરૂપે મા અંબાની પૂજા કરવામાં આવે છે। અને આઝાદી પહેલાં જે અંબાજી માનો વહીવટ જે દાતા સ્ટ્રીટના રાજીવ પરિવારોની અંડર આવતું હતું અને આઝાદી પછી અત્યારે અંબાજી સંચાલિત ટ્રસ્ટ દ્વારા એનો વહીવટ કરવામાં આવે છે। આ રસ્તો મિત્રો દાંતા અને જે અંબાજી વચ્ચેનો છે તે અરવલ્લીની જે પર્વતમાળા છે તેમાં થઈને પસાર થાય છે। અને જે આ તમે જોઈ શકો છો કે અહીં જે ડુંગરો છે તેને કોતરી અને આ રસ્તો બનાવવામાં આવ્યો છે। પહેલાં જે આ રસ્તો હતો તે સિંગલ હાઈવે હતો, જેના કારણે ઘણા અકસ્માતો આપણે સાંભળ્યા છે। અને હવે જે આ રસ્તો 4 લેન બનાવી દેવામાં આવ્યો છે। આ ત્રિશુળિયા ઘાટનો તમે અહીં આ ઢાળ જોઈ શકો છો દૂર દૂર સુધી, કે જેથી અહીં આપણે બહુ સાવધાનીપૂર્વક વાહન ચલાવવા જોઈએ કે જેથી કોઈ ના બનવાની ઘટના ના બને। અહીં આ કુદરતી રીતે સર્જાયેલું તમે આ નેચર જોઈ શકો છો। અહીં ડુંગરોમાંથી પસાર થતો રસ્તો અને આ બાજુ ઊંડી ઊંડી ખીણો, અદ્ભુત નજારો છે। અહીં મા અંબાના દર્શને અહીં પદયાત્રીઓ જઈ રહ્યા છે। અને અહીં જોઈ શકાય છે કે જે એક બાજુનો હાઈવે છે તે બ્લોક કરી દીધો છે કે જ્યાં ફક્ત પદયાત્રીઓ જ જઈ રહ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ વળાંકવાળો રસ્તો અને ઢોળાવવાળો છે, તો તમે પણ અહીંથી એકવાર જરૂર મા અંબાની સફરે જજો। બહુ જ રોમાંચક અનુભવ થશે ડુંગરોની વચ્ચેથી જે આ રસ્તો પસાર થાય છે અને એકદમ કુદરતી નેચરવાળો રસ્તો છે, તો જરૂર મા અંબાના દર્શને જજો।